માતાજી મિત્રો, કેમ છો? મજા કેમ કે આપણો બ્લોગ વિડીયો જોવા મજામાં હોય. તો આજે અમે જાય છે બગદાણા હાલી. કાલ મોટી પૂનમ છે, ગુરુ પૂનમ છે. અને જો અમે કાંઈક એટલા ભાઈ બની એક રાહુલ, આશિક આમ અંદાજ આવ્યું છે એવી. અત્યારે અમે હાલીને જાય છે એવી, ગાડીઓ લઈને નથી જતા. અને બન્યા રહેજો આખા બ્લોગમાં. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ધોળિયો કાચબો પાણી વાળો છે. તારા પાણી છે કે નહીં? કે પાણી નથી, હું વિયો જાઉં. તો ભાઈ જાને ભાઈ આમ હાલતા જતા કાચબાના દર્શન થયા છે. જો અમે બગદાણા અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે અહીંયા. હા જો ના આવા નથી ખાવી કીધું એટલે આવી જાય. જો આ ભાઈ કે છે કઈ બાજુ ભાઈ વરલ આવ્યા છે. હા નંબર પ્લેટ હમણાં નંબર પ્લેટ ઉપર નીકળ્યા તો પોગું થઈ જશે. 5 કિલોમીટર જેટલું હાલી જશે. તો હામું આવે વરલ છે. અંબે વાહન રહી ગયા અને હોલા ત્રણ આગળ છે. જો આ પાણીપુરી ખાવા બેસી ગયા વરલ. પાણીપુરી ખાઈ લઈ અમે કેટલા જોવા અમે ત્રણ જ છે. હા ખાઈ લઈ નકર ના એક નહીં ઓલા જો પાણી લઈ જાજો રંગાબીલા તમારા. અરે રંગાબીલા બાધોમાં અમે જાય છે. રસ્તામાં અમે પહોંચ્યા મોટી માંડવડી, એટલે કે હજી 3 કિલોમીટર આગું છે. શું મોટી માંડવડી 3 કિલોમીટર આગું છે. તો હું તમને કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેતા રહેજો. અમે ખાલી 2 જ છે એવી, 2 બીજા જાવ વાહન આવે છે અને એક્ઝામ બેવું છે. આપણે આગળ આવું કોણ રીમા છે આમ તો આ રીતના આમ લાકડો અકાલવાનો. અત્યારે તો હું એકલો છું. આ રીતના વ્યાર દાદા ન આવે એટલે હાટું સોકડી કરી નાખવાની. કમેન્ટ કરજો કે હું રેમો છે આમ. પોગી ગયા છે એવી આ થાકેલા મોટા થઈ ગયા છે. અમારે કરતા જબર તમે થાકી ગયેલા છો. 4 જગ્યાએ પોરો ખાધો છે એટલે તમારી યુટ્યુબ ચેનલમાં તમે તમારી બેજતી નો ગજબ બેજતી બરાબર પોગી ગયા છે. આમાં એવું કહેવામાં આવે છે શેત્રુજીમાં પાણી ભર્યું છે. તે ભાઈબંધને મેં ફોન કર્યો કે શેત્રુજીમાં પાણી ભર્યું છે. અમે જોયું છે નાથી કેમ થાય છે. ચાલતા જવાનું છે પણ ચાલતા કોઈને આવડતું છે નહીં. અમારે એક ભેંસને લીધા છે. અમે નીકળી ગયા ભદ્રાવળ 2 થી. અત્યારે 7:30-8 જેવું થયું છે. જો ઓલા આવું ટી-શર્ટ પહેર્યું ને તે કાંઈ વાંધો નહીં. ગાડીવાળા આવે ને તને ખબર જાય છે હાલી. તે ઓલા બે જો વાહન છે કે દેખાતા નથી એટલા બધા. ત્યાં શેત્રુજીમાં એમ કે છે ડેમ ભર્યો છે એમ. શેત્રુજી ભરેલી આમ ઓલી છે નદી આમ ચાલુ છે એમ કે છે. જોયું છે નાથી હાલવી છે કે પછી તળાજા આમ ફરીને જાય છે. તળાજા ફરીને જાવ તો બહુ આઘું પડી જાય. એમાં કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો. આમાં જાય છે ધીમે ધીમે લઈ લીધી ભરશે જેલા. તું કાંઈ જો ખાઈ જો આમાં નાખી દીધી. જો 3-4 ભેગી કરીને તે ખાવી છે. આગળ ભાઈ ખાવા જાય. જોવો અમે પોગી ગયા શેત્રુજી ડેમે. જો આગળ છે પાણી એમ કે છે એટલું બધું કાંઈ ભર્યું ને. જોવો અંદર કે છે. બોલો બધા એમ કહેતા હતા કે શેત્રુજી અડધા ગોઠા નોટી પાણી ભર્યું હતું પણ એ બધું ખોટું નીકળ્યું છે. હાવ શેત્રુજી ક્લીન છે એટલે કોઈ મુંજાતા નહીં. જેને બગદાણા હાલીને આવવું હોય શેત્રુજી વાળા રસ્તે આવી શકે છે. એટલું બધું નુકસાન આવે એવું નથી. આગળ ટ્રાફિક બતાવી જો બાપા સીતારામ ભાઈ બાપા સીતારામ. જો આ કોણ કે છે? આ શેત્રુજી છે. આ લાગતું જ નથી. આ શેત્રુજી હા. અંદર એમ કીધું બહુ પાણી ધોધમાર પાણી છે. કાંઈ પાણી ને જોવા તળિયું દેખાય શેત્રુજી. તમે તંબરાનો અવાજ સાંભળો. મોટો તંબરો લાવ ભાઈ આવી ગયા ચોડા લઈને. તમે ચોડા પી લઈ લાવો ભાઈ. હાઈ ક્લાસ સોડા આવી ગઈ. તમારે પીવું કોમેન્ટ કરી નાખજો. લીંબુ સોડા લીંબુ નો આવે છે. મસાલો ન ખાયો આખા લીંબુ ઠોકાઈ લાગે.
બે લીંબુ ને કઈ આખા આખા લીંબુ. तो गाइस कैसे हो आप सब लोग स्वागत है हमारा न्यू व्लॉग में તો અમે આવી ગયા પણ હજી કેટલું આગું છે એ નથી ખબર. 10 કિલોમીટર છે 10 કિલોમીટર ભાઈ ગળદી છે એ ખબર છે તારે. આ ભાઈ બતાવી દે ફૂલ બાકાજી કયો જોઈ લો. એકની ફૂલ નિકા થવાના જો. છે ટ્રાફિક જ જોજો. તો કાક બગદાણા કાક એટલી બધી કાક ગળદી છે 10 કિલોમીટર જેટલું આગું છે. જોવો તમે આમ જોવો. નાથી નથી નીકળવું. ધ્યાન રાખજો મોરે મોરો નો આવી. 10 કિલોમીટર જેટલા આગા સેવી જોઈ લો. જ્યાં જોવો ના ગળદી ગળદી. બાબા સીતારામ સીતારામ 88 માં આવેલા બાબા સીતારામ આ બેન પાણી દઈને સરાઈ ગયો જય માતા જય જય સીતારામ સીતારામ. તો પછી આમાં પહોંચી ગયા બગદાણા પહોંચ્યા ત્યાં આમ જો ઓહો કેટલી પછી આમ તો ગળદી કે મારું કામ. પછી આરતી હતી અમે આવ્યા એટલે આરતી થઈ ગઈ હતી તો અમે દર્શન કરવા વી ગયા. ત્યાં જો દર્શન અમે કર્યું છે ને ગળદી જો દર્શન કરવાની ઓહો ગજબની. તો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ સીસી કેમેરા બોલાવે તમને એક આપો તો બધા લોકો થઈ જાય એટલે આપણે અહીં દર્શનના લાભ માટે હવે પહોંચી ગયા છે ફાઇનલી ઘરે પહોંચ્યા ને ત્યાં ભાઈ તો વેફરના બબલા ને એવું તોડે છે. અને આ ભાઈ કે હવે પૂરું થઈ ગયું એનું કેપેસિટી. તારા પહોંચી એમ કે જાય મારું પૂરું થઈ ગયું કેપેસિટી. સાચે બતાવી દે ટાંટિયા નથી દેખાડવા જેવા નકર હાલી જ ને તમારે દાંત કાઢશું. ઘરે તો આવી પણ હુઈ ગયો છો ઘડી. તે હુઈ ગયો એટલે 12-1 વાગી ગયા. 9 વાગે હું આવ્યો છું અત્યારે 12-1 વાગી ગયા છે. પછી નાહી ધોઈને આપણે થઈ ગયા કમ્પ્લીટ થયા એટલે આમાં ખાઈ લેવું છે. જો આ ખાવાનું કાઢ્યું છે રોટલી શાક છાશ આ લાડવા અથાણું તેવું ખાઈ પછી મળીએ. ત્યાં લગીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છેલ્લા લગીને તમે જોતા હોય તો રિડીમ કોડ હું આપી દઈશ. એ તમે ક્લેમ કરીને તમે ગમે કાંઈક ગેમ બેમ રમતા હોય એમાં તમે ઇસ્તેમાલ કરજો.